આજે આપણે બટેટાની લોચાપુરી બનાવીને તૈયાર કરીશું. તો ઘઉંની લોચાપુરી તમે ઘણીવાર બનાવી હશે, પરંતુ બટેટાની નહીં બનાવી હોય તો ખાસ વિડીયો જોજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અહીંયા મિક્સિંગ બોલની અંદર એક મોટું બટેટું અને 2 નાના બાફેલા બટેટા લીધા છે. બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી દેવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો ગઠ્ઠો ન રહેવો જોઈએ. જો ગ્રેટરથી ગ્રેટ કરો તો પણ ચાલે, અને આ રીતે ફોકથી દબાવો તો પણ આ રીતે મેશ કરવાના, પણ એમાં લમ્સ એક પણ પ્રકારના રહેવા ન જોઈએ. બટેટાની પૂરી છે, પરંતુ બધી જ પૂરી ફૂલીને દડા થશે જો તમે આ રીતે બટેટું સરસ મેશ કરેલું હશે તો. જો ટુકડા હશે તો બટેટાની પૂરી છે એ તૂટી જશે તેલમાં જતી વખતે, તળતી વખતે. હવે આપણે બાફેલા બટેટાની અંદર 1 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ આપણે રવો કે સૂજી નાખી દેવાનો છે. સાથે અહીંયા કસૂરી મેથી મેં નાખી છે, હાથથી મસળી, અને 1 ચમચી જેટલી કસૂરી મેથીનો પાવડર નાખી દઈશું, જેથી સુગંધ એકદમ સરસ એવી આવશે. હવે આપણે એની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, જેથી આપણી પૂરી છે એકદમ કલરફુલ બનીને તૈયાર થશે, સરસ લાગશે. સાથે હળદર અને લાલ મરચું અડધી ચમચી જેટલું નાખીશું. સાથે ધાણા જીરું નાખીશું, અને અજમો 1 ચમચી જેટલો અજમો હાથથી મસળીને નાખીશું. 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું. તો મસાલા બધા કરવાથી પૂરી છે ને એની સાથે કોઈ પણ વસ્તુ નહીં હોય ને તો એમ જ તમે ખાઈ જશો, એટલી સરસ બનીને તૈયાર થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી ગરમ મસાલો, અને 1 નાની ચમચી જેટલું જ આપણે તેલ નાખવાનું છે, તેલ વધારે નાખવાનું નથી. બધી વસ્તુને બટેટાની સાથે જ આપણે લોટ બાંધીને તૈયાર કરી દઈશું. પાણીની જરૂર આમાં નહીં પડે, કેમ કે બટેટું છે એટલે આપણે લોટ આરામથી બંધાઈ જશે, એટલે પાણીની આમાં જરૂર રહેતી નથી. પાણી નાખ્યા વગર જ લોટ બાંધીને આપણે તૈયાર કરી દઈશું, અને ઢીલો નથી બાંધવાનો, જે રીતે પૂરી ન હોય એ રીતે જ કરીશું. એ રેસ્ટ ઉપર જશે ને થતાં એ થોડો સોફ્ટ પણ થઈ જશે. એટલે આ રીતે મસળી અત્યારે તમને થોડો હાર્ડ લાગે, પણ એ સરસ થઈ જશે, સોફ્ટ થઈ જશે. હવે એ લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. એની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી ફરી આપણે મસળી લઈશું, અને પછી આપણે એને કવર કરી અને રેસ્ટ ઉપર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે પૂરી સાથે ટમેટાની ચટપટી ચટણી પણ બનાવી લઈશું. તો અહીંયા ચમચી તેલ નાખી હલકા હાથે આપણે મસળી લઈશું આ રીતે, અને કવર કરી દઈશું હવે, જેથી આપણે લોટ છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય. લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટ ઉપર કવર કરી અને સાઈડમાં રાખી દઈએ. અહીંયા 2 મોટા ટમેટાં, મરચું અને આદું મેં સમારીને લઈ લીધું છે, જેની આપણે ચટણી બનાવીશું, જે બટેટાની પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિક્સર જારની અંદર આપણે મરચાં, ટમેટાં અને આદું નાખી દઈશું. કવર કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો ટમેટાની આપણે ગ્રેવી બનાવી લઈશું સરસ, અને જો બાકીના ટમેટાં રહી ગયા છે ને એ પણ ઢક્કણ ખોલી આપણે નાખી દઈએ, જેથી એકસાથે બધા ટમેટાની ગ્રેવી થઈ જશે. તો અહીંયા ટમેટાં નાખી કવર કરી અને બધા ટમેટાં આપણે સરસ રીતે જેટલા ફાઇન પીસાય એટલા પીસીને તૈયાર કરી દઈશું, જેથી ખાવામાં એકદમ સરસ ચટણી બનીને તૈયાર થાય. ટમેટાનો પલ્પ આપણે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે ચટણીનો વઘાર કરી દઈએ. તો હું તમને અહીંયા બતાવી દઉં છું કે આપણી ચટણી બનવા માટે ટમેટાં સરસ રેડી છે. તમને લસણ પસંદ હોય તો પીસતી વખતે લસણની 4 થી 5 કળીઓ નાખી દેવાની. ચટણીના વઘાર માટે પેન ગેસ ઉપર રાખી અને એની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું અને સાથે આપણે 1 ચમચી વરિયાળી નાખીશું, અને આપણે હિંગ નાખી દઈશું. સાથે આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી ટમેટામાંથી પ્યુરી છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય ફટાફટ, અને ચટણી આપણી 5 મિનિટમાં બનીને રેડી થઈ જાય. તેલ સાથે આપણે ટમેટાને સરસ રીતે સાતળી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. મસાલામાં આપણે હળદર થોડી નાખવાની છે, વધારે પડતી નહીં. લાલ મરચું પાવડર થોડું વધારે નાખવાનું છે. ચટણી છે એકદમ લાલ બને, કાશ્મીર મરચું ચમચી ભરીને નાખી દેવાનું. ચપટી ગરમ મસાલો, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બધા મસાલાને એકદમ સરસ રીતે આપણે ટમેટાને મિક્સ કરીશું, અને પછી કવર કરી અને 5 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને કૂક કરીશું. તેલ છૂટું પડે ચટણીમાંથી ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. હવે ચટણીમાંથી તેલ થોડું ઉપર દેખાય છે, એટલે આપણી ચટણી હવે રેડી થઈ ગઈ છે. ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું, અને હવે આપણે પૂરીનો લોટ જે બાંધીને રાખ્યો છે એ પણ સેટ થઈ ગયો છે. તો ચટણી આપણી સરસ મજાની ચટપટી ટમેટાની બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણો લોટ છે એને સરસ રીતે આપણે મસળી લેવાનો, સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. સરસ રીતે હાથમાં તેલ લગાવી અને મસળી લઈશું. ત્યાર પછી આપણે એની પૂરી બનાવીશું. જેટલો ચીકણો થાય એટલો સરસ પૂરી આપણી ફૂલીને દડા થશે. તો અહીંયા આપણે લોટને હાથથી મસળીને તમને જે રીતે ફાવે એ રીતે મસળીને તૈયાર કરી દેવાનું.
અને નાના લુવારે પૂરી છે એકદમ પાતળી નથી વણવાની, થોડી થિકનેસવાળી રાખવાની. એટલે બટેટાની પૂરી છે એટલે સાવ પાતળી ના, અને સૂજી નાખવાથી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. તો હવે તેલ પાટલી ઉપર વેલણ ઉપર તેલ લગાવી અને પૂરીને વણી લઈશું. તો મીડિયમ આપણે પૂરી વણવાની છે, એકદમ પાતળી નહીં, થોડી જાડી રાખવાની. બટેટાની પૂરી છે એટલે સાવ પાતળી નથી કરવાની. આ તમે હું બતાવી દઉં છું એ રીતે પૂરી કરવાની. અને ગેસની ફ્લેમ થોડી વાર માટે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ગેસ થોડું ગરમ થયેલું, તેલ ગરમ હોવું જોઈએ. જો ઠંડુ તેલ હોય તો પૂરી આપણી સારી બને નહીં, તેલ પી જાય. એટલે ગરમ હોય એવા તેલમાં જ નાખવી. અને ભટુરાની જેમ થોડું થોડું માથે તેલના રીતે નાખશો ને, બધી પૂરી ફૂલીને તળા થશે. એકદમ સરસ પૂરી તળાઈને તૈયાર થઈ જશે. જે રીતે લોચાપુરી પૂરી આપણે બનાવીએ એકદમ સરસ તળાઈને ફૂલીને દળા થાય, એ જ રીતે બટેટાની પૂરી પણ બધી જ ફૂલીને દળા થશે. તો હું 2 થી 3 પૂરી તમને બતાવી દઉં છું કે આપણી પૂરી એકદમ સરસ રીતે બધી જ બનીને આ રીતે દળા થાય અને એકદમ ક્રિસ્પી રહે સૂજી નાખવાથી. તો અહીંયા આપણી બધી પૂરી આ રીતે મેં તળીને તૈયાર કરી દીધી છે. તમને રેસીપી કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી બટેટાની લોચા. તો ટમેટાની ચટણી સાથે બટેટાની પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.